તાલુકા મથક લાખણીના રામનગર વિસ્તારમાં ખડકાયેલા કચરાના ઢગ સ્થાનિક પંચાયતની ઘોર બેદરકારીને છતી કરી રહ્યા છે। લાખણી ખાતે રામનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હોવાથી બાજુમાં આવેલી શાળાના બાળકોનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે। લાખણીના રામનગર વિસ્તારમાં કાર્યરત ટેલિફોન એક્સચેન્જમાં છેલ્લા ઘણા સમયથી ચોકિયાત કે સ્થાયી કર્મચારી ન હોવાથી આ એક્સચેન્જ રામ ભરોસે ચાલી રહ્યું છે। ટેલિફોન એક્સચેન્જનું મકાન જાહેર રસ્તા પર આવેલ હોવાથી તેની આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેથી આજુબાજુ રહેતા લોકો પણ અહીં કચરો ઠાલવી જાય છે। કચરો ઉપાડવા તંત્ર દ્વારા ટ્રોલી મૂકવામાં આવી છે, પરંતુ એ પણ સમયસર લઈ જવાતી નથી, જેથી કૂતરા તેમજ રખડતા ઢોર પણ કચરો આરોગી મિજબાની માણતા નજરે પડે છે। આ કચરાની દુર્ગંધથી સ્થાનિક રહીશોના સ્વાસ્થ્યને પણ પ્રતિકૂળ અસર થઈ રહી છે। બાજુમાં સરકારી દવાખાનું તેમજ હાઈસ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે। આજુબાજુ રહેતા ગરીબ પરિવારોના નાસમજ બાળકો આ કચરામાંથી કંઈક ને કંઈક વીણતા રહેતા હોવાથી તેમના સ્વાસ્થ્ય સામે પણ જોખમ જણાઈ રહ્યું છે। ત્યારે વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા આ કચરાનો કાયમી ધોરણે યોગ્ય નિકાલ કરી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લોકજાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવવા સાથે કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવો લોકમત સંભળાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મામલે સમાચાર પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરાતા જે તે વખતે સફાઈ કરાઈ હતી, પરંતુ ફરી પાછી વહી રફતાર જેવો ઘાટ રચાયો છે। ત્યારે જવાબદાર સત્તાધીશો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે।